દિલ્હીમાં એક ભાઈએ 84 લાખ રૂપિયાની મર્સિડીઝ કાર ખરીદેલી, પરંતુ સરકારના નિર્ણયને કારણે એમણે આ કાર 84 લાખવાળી માત્ર 2.5 લાખ રૂપિયામાં વેચવી પડી છે. તમે જસ્ટ ઇમેજિન કરો કે તમે એક લક્ઝરી કાર ખરીદી છે અને 10 વર્ષ સુધી એ કાર તમારા પરિવારનો હિસ્સો બની ગઈ છે. તમારા માટે એ તમારા જીવ કરતાં પણ વધારે વાલી છે, અને સરકારના એક નિર્ણયને કારણે આ મોંઘીદાટ કારને સાવ મામૂલી ભાવે, એટલે રદ્દીના ભાવે જો વેચવાનો વખત આવે તો શું હાલત થાય તમારી? તમારો જીવ કપાઈ જાય. આવી જ એક વાત દિલ્હીમાં બની છે. દિલ્હીમાં એક ભાઈએ 84 લાખ રૂપિયાની મર્સિડીઝ કાર ખરીદેલી, પરંતુ સરકારના નિર્ણયને કારણે એમણે આ કાર 84 લાખવાળી માત્ર 2.5 લાખ રૂપિયામાં વેચવી પડી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. દિલ્હીમાં સરકારે ઘણા વખતથી એવી જાહેરાત કરી જ દીધી હતી કે જે 10 વર્ષ જૂના ડીઝલ વાહનો છે અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો છે એ ગમે ત્યારે બંધ થઈ શકે છે. પર્યાવરણની જાળવણી માટે સરકારે આ નિર્ણય લીધો હતો, અને એ પછી 1 જુલાઈથી જે આ 10 વર્ષ જૂના ડીઝલ વાહનો છે તે અને 15 વર્ષ જૂના પેટ્રોલના વાહનો છે એમને દિલ્હીના દરેક પેટ્રોલ પંપ ઉપર ઈંધણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું. એટલે તમારી પાસે જૂની કાર હોય તો તમને નહીં પેટ્રોલ મળે, નહીં ડીઝલ મળે, કંઈ મળે નહીં. એટલા માટે દિલ્હીમાં એક ભાઈ છે વરુણ વીજ કરીને, મની કંટ્રોલના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું કે આ વરુણ વીજ નામના જે ભાઈ છે એમણે પોતાની લક્ઝરી કાર 2015ની અંદર ખરીદી હતી, અને એમની કાર હતી મર્સિડીઝ બેન્ઝ ML 350. આ કાર એમણે 2015ની અંદર ખરીદેલી હતી 84 લાખ રૂપિયામાં. પરંતુ સરકારે આ 1 જુલાઈથી પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ મૂકી દીધો, એટલા માટે એમણે આ કાર વેચવા સિવાય કોઈ છૂટકો હતો નહીં. વીજે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે મારી કાર છે એ 10 વર્ષથી મારે સાથે હતી અને પરિવારનો એક હિસ્સો બની ગઈ હતી. 1.35 લાખ કિલોમીટર આ કાર ચાલી હતી, અને આમ એમ કહેવાય કે અમારું એક ફેમિલી મેમ્બર હતું. પરંતુ હવે જ્યારે 1 જુલાઈથી ઈંધણ જ બંધ થઈ ગયું છે તો મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. બીજું કે મને એવી આશા હતી કે હું રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવી લઈશ, પરંતુ એ મારાથી થઈ નહીં શક્યું. અને જ્યારે મેં કાર વેચવા કરી ત્યારે કોઈ ખરીદનાર જ નહીં હતું, કોઈ ભાવે કોઈ લેવા તૈયાર નહીં હતું. કોઈ એક વ્યક્તિ 2.5 લાખ રૂપિયામાં આ કાર લેવા તૈયાર થયા, એટલા માટે મેં 2.5 લાખ રૂપિયાની અંદર આ કાર વેચી દીધી. પરંતુ જ્યારે મેં વેચી ત્યારે મારો જીવ કપાઈ ગયો હતો. પરંતુ હું શું કરું, કારણ કે મારી પાસે કોઈ છૂટકો જ નહોતો. વીજે એવું કીધું કે ભવિષ્યની અંદર આવી કોઈ અસુવિધા ઊભી નહીં થાય, એટલા માટે મેં ઇલેક્ટ્રિક વાહનોની અંદર 62 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. એટલે 62 લાખ રૂપિયાના ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એમણે ખરીદ્યા છે, અને 20 વર્ષ સુધી આ વાહનોનો હું ઉપયોગ કરી શકીશ. હવે આ માત્ર વરુણ વીજનો પ્રશ્ન નથી, આ તો વરુણ વીજે મીડિયા સાથે વાતમાં કીધું એટલે ખબર પડી. બાકી દિલ્હીની અંદર એટલા બધા લક્ઝરી વાહનોની હાલત આવી છે કે જે 10 કે 15 વર્ષ જૂના છે એ હવે ખટારા થઈ ગયા છે, ભંગાર થઈ ગયા છે. એમને ખરીદનાર કોઈ છે જ નહીં, કારણ કે દિલ્હીમાં કોઈ ખરીદે તો એ ગળામાં હાર ભેરવાઈ જાય. હા, આ કોઈ 2.5 લાખવાળા જેણે મર્સિડીઝ ખરીદી હશે કદાચ, તો એવું શક્ય બન્યું હશે કે એ કોઈ બીજા રાજ્યોની અંદર એ કાર ચલાવવાનો વિચારતા હશે, કારણ કે બીજા બધા રાજ્યોની અંદર હજુ સુધી આ નિયમ નથી આવ્યો કે જૂના કાર ને પેટ્રોલ નહીં મળે, પેટ્રોલ ડીઝલ નહીં મળે. દિલ્હીની અંદર તો અનેક કાર એવી આ ડબ્બા થઈ ગઈ છે. ઘણા બધા લોકોએ તો એને ભંગારમાં ઓલરેડી આપીને એને ક્રશ કરાવી દીધી છે, પરંતુ હજુ ઘણા બધા લોકોની પાસે આ વાહનો પડેલા છે, અને એ અત્યારે એમના માટે માત્ર એક ડબ્બા તરીકે ઘરની અંદર પડેલા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.